તો જય દ્વારકાધીશ મિત્રો, હું પ્રયાગરાજ કુંભના મેળામાં ગયો હતો ત્રિવેણી સંગમમાં સ્નાન લેવા. જ્યાં ત્રિવેણી સંગમ એટલે ગંગા, જમના અને સરસ્વતીનો જ્યાં સંગમ ઘાટે સંગમ થાય છે ત્યાં હું સ્નાન લેવા ગયો હતો. અને ઘણા મિત્રોનો મને મેસેજ આવતો હતો કે ડાયા અમારા હાટું પણ 1-2 બોટલ પાણી લેતા આવજે, જેથી કરીને અમે પણ ઘરે નાહી લઈએ. તો બધા લોકોને પાણી દેવું મારા માટે શક્ય નહોતું, એટલે હું 2 બોટલ હે ને ત્રિવેણી સંગમનું પાણી લેવ્યો છું. અને 1 બોટલ હું હાજી ડેમમાં રેડીશ અને 1 બોટલ હું ન્યારી ડેમમાં રેડીશ, જેથી કરીને આખા રાજકોટ વાસીઓ ઘરે બેઠા ત્રિવેણી સંગમના પાણીથી નાહી શકશે. એને તમારે અહીંયા આવીને નાહવું હોય તોય ભલે, અને ઘરે 3 ટાઈમ નાહવતોય ભલે. તો કહેવાય છે કે ગંગામાનું પાણી કોઈ પણ પાણી સાથે ભેરવો એટલે એ પાણી પણ પવિત્ર થઈ જાય. તો આ પાણી હું આજી ડેમમાં રેડીશ ને 1 શીશો હું ન્યારી ડેમમાં રેડીશ, જેથી પાણી હું રેડવા જાઉં છું આજી ડેમમાં. તો આજથી થઈ ગયું હાજી ડેમ અને ન્યારી ડેમનું પાણી એકદમ પવિત્ર. હવે ઘરે બેઠા નાવ કે પછી અહીંયા ન્યારી ડેમ ને હાજી ડેમમાં આવીને ધુબાકા મારો,